गुजरात के वडोदरा में फिर से एक बार अंतर्राष्ट्रीय क्रिकेट मैच का आयोजन होने जा रहा है, जिस पर बड़ौदा क्रिकेट एसोसिएशन के अध्यक्ष प्रणव अमीन ने जानकारी दी। છેલ્લા એક બે વર્ષથી બધા ખાસા પ્રશ્ન બધા પૂછતા હતા કે બરોડામાં ઇન્ટરનેશનલ મેચ ક્યારે આવવાની છે નેક્સ્ટ, અને વી હેડ સેડ ધેટ અમે મહેનત કરી રહ્યા છે. સો વી હેવ બીન ટ્રાઇંગ બીસીસીઆઈ સાથે લિએઝિંગ વિથ ધેમ કે અમને એક મેચ આપે. એન્ડ ઇનફેક્ટ આફ્ટર ધી એજીએમ મેં કહેલું કે એક મેચ આવશે, મે બી નોટ મેન્સ બટ વી વિલ ગેટ. સો આઈ એમ વેરી હેપી ટુ સે ધેટ બહુ ખુશી થાય છે કે બરોડામાં પાછી ઇન્ટરનેશનલ ક્રિકેટ આવવાનું છે. બીસીસીઆઈ બીસીએને 3 વિમેન્સ ઓડીઆઈ મેચેસ આપી છે. ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝની 3 ઓડીઆઈ મેચેસ ડિસેમ્બરમાં આપી છે. એમાં 2 ડે નાઇટ મેચ છે અને 1 ડે મેચ છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આટલા વર્ષો પછી આવશે ઇન્ટરનેશનલ ક્રિકેટ. This is just a start. એકવાર આ વિમેન્સ મેચેસ ચાલુ થાય એટલે we will get in the calendar for men's matches, maybe T20 also. એટલે બી અમે પ્રયત્ન કરી રહ્યા છે. બીજો પ્રશ્ન હતો કે સ્ટેડિયમનો અને રસ્તાનો. તો સ્ટેડિયમના ડ્રોઈંગ્સ, ટેકનિકલ ડ્રોઈંગ્સ બધું ધ ગવર્મેન્ટ હેઝ અપ્રૂવડ. એ લોકોએ રસ્તો બી અપ્રૂવ કરી દીધો છે. બીસીએ હેઝ ઓલરેડી બોટ ધ લેન્ડ, પાર્ટ્સ ઓફ ધ લેન્ડ અમે ખરીદી છે, પાર્ટ્સ ઇઝમેન્ટ રાઇટ કરી છે. એટલે જમીન બી આપણા કબજામાં આવી ગઈ છે અને એની માટે ટેન્ડર કાઢવાનો છે. એટલે હોપફુલી રસ્તો બી સ્ટાર્ટ કરશો. આઈ થિંક નેક્સ્ટ અઠવાડિયે સ્ટેડિયમ કમિટીની મિટિંગ છે ત્યારે ટેન્ડર રિલીઝ કરશે રસ્તાનો. એટલે રસ્તો બી બનાવવાનો ફટાફટ અમે કરશું. સો ધીસ ઇઝ અ ગુડ સાઇન. બહુ વર્ષો પછી ઇન્ટરનેશનલ મેચ આવી છે. આઈ થિંક 2017 કેવું હતું એ 19 વોઝ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ હતી છેલ્લી વિમેન્સ. એના પછી આ આવી છે. બટ ધીસ ઇઝ અ ગુડ સ્ટાર્ટ. કોટમી ઇઝ બીન ખાસું ઓસ્પિશિયસ છે. આ સિઝનમાં 3 રણજી ટ્રોફી મેચેસ જે આપણે રમ્યા છે ત્યાં, દેટ ઓલ્સો વી હેવ વન ઓલ 3 ઓફ ધેમ. બાકીની મેચેસ ઓલ્સો સારી ચાલે છે ત્યાં. સો ઇટ્સ અ ગુડ સાઇન એન્ડ આઈ એમ વેરી હેપી ટુ અનાઉન્સ that બધાનું ડ્રીમ હતું કે ઇન્ટરનેશનલ મેચ આવશે બરોડામાં. રસ્તો થઈ જશે, એટલીસ્ટ મોટરેબલ રસ્તો થઈ જશે. કદાચ કોન્ક્રીટ કે ટાર નહીં કરે પણ મોટરેબલ થઈ જશે. અને એક્ઝિસ્ટિંગ રસ્તો ઓલરેડી છે. વી ડોન્ટ એક્સપેક્ટ આ મેચમાં આટલી બધી ભીડ થશે, બટ વી વિલ એન્શ્યોર દેટ એક મોટરેબલ રસ્તો જે અમે જમીન ખરીદે છે એ બી તૈયાર થઈ જશે. જો ઓલમોસ્ટ ડિસેમ્બર 22 મેચ છે, ઓવર અ મંથ. વિમેન્સ મેચની 3 મેચેસ છે. ડિસેમ્બર આઈ થિંક આઈ થિંક 22, 24, 27 કેવું કશું છે. રસ્તા માટે સો બેસિકલી રસ્તો અમે 30 મીટરનો રસ્તો કરવાનો છે. એટલે 30 મીટરનો રસ્તો અને 800 મીટરની લેન્થ. એના સિવાય અમુક જગ્યાએ થોડી વધારે લીધી છે. સો અબાઉટ ઓલમોસ્ટ 6.5 acres લીધી. ડિફરન્ટ પ્લોટ્સ ફ્રોમ ડિફરન્ટ ફાર્મર્સ એમાં લીધી છે. ના, તો બીસીસીઆઈ સાથે વી હેવ ગુડ રિલેશનશિપ. મારી એકલાની નહીં પણ બાકીની ઓફિસ બેરર્સ, સીઈઓ, એપેક્સ કમિટી, વી હેવ ગુડ રિલેશનશિપ વિથ બીસીસીઆઈ. અને દેટ્સ વાય અમારા પૈસા બી આયા કરે છે રેગ્યુલરલી ફ્રોમ બીસીસીઆઈ. વી ડોન્ટ હેવ ટુ લિએઝ. તે પ્રોએક્ટિવ સામેથી એ લોકો આપે છે. સો આ ગોલ ઇઝ દેટ એવરીવન ઇઝ ટ્રાઇંગ ફોર બીસીએ. એટલે ઓલરેડી અમે કહ્યું છે કે વી વોન્ટ મેન્સ મેચેસ ઓલ્સો. પણ આ ધીસ ઇઝ અ ગુડ સ્ટાર્ટ. આ સ્ટાર્ટ થાય દે વિલ સી આપણું કેવું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધ્યું છે. બીસીસીઆઈ ટીમ્સ હેવ ઓલરેડી કમ એન્ડ સીન ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અમુક લોકો હેવ ટોલ્ડ અસ કે ઇટ્સ વેરી નાઇસ. સો હોપફુલી ધીસ વિલ બી અ ગુડ સ્ટાર્ટ. હમણાં છે ને આપણી આ હવે ફર્સ્ટ મેચ ઓલરેડી દેવ ગિવન વિમેન્સ મેચ, બિકોઝ મેન્સના સ્કેડ્યુલ સાયકલ્સ બહુ એડવાન્સમાં ડિસાઇડ થઈ ગયા હોય છે. એટલે આ પતશે એટલે દે વિલ સી અસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. દે વિલ પુટ અસ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ ઓફ જ્યારે બી નેક્સ્ટ સાયકલમાં કરવાના છે. દે હોપફુલી ગિવ અસ. મેં આ એજીએમમાં બી મેમ્બર્સને કહ્યું અને અમુક મીડિયા મિત્રોને એના પછી ક્રિકેટ ઇઝ ટીમ સારી રમે છે. સો યુ હેવ ટુ ગિવ ક્રેડિટ ટુ ધ બોયઝ. Under 19 played very well against Karnataka. They are playing well. Under 23 is at almost first or second in their table. And the men's senior team is in the first, is the top place in their table. So it's a process. I think with CSE, all the committees try કરી રહ્યા છે કે cricket improvement process આપણું થયા કરે ધીરે ધીરે. So it's a work in process and I have to give credit to the boys and the coaches. They've done very well.